સીસી પંચાયત કે કોઈ પણ ક્લર્કની એક્ઝામ હોય ઇંગ્લિશ ગ્રામર આવવાનું છે. દોસ્તો મારી આ સીસી મોક ટેસ્ટનો એક ડેમો છે, તમને બતાવું છું. યસ્ટરડે ધ ક્વોલિટી ઓફ મેંગોઝ બ્લેન્ક વેરી બેડ. હવે અહીંયા આગળ આ યસ્ટરડે છે એ ભૂતકાળ છે, એટલે આર અને ઇઝ તો ઓટોમેટિક નીકળી જશે. હવે પ્રશ્ન એ છે કે મેંગોઝ છે તો વોઝ આવે કે વેર? તમે શું માનો છો? જલ્દી વિચારો. ઓકે, તમે જે વિચાર કર્યો છે એ ખોટો છે, વેર નહીં આવે. કેમ? દોસ્તો અહીંયા આગળ વાત થઈ રહી છે કે ગઈકાલે ધ ક્વોલિટી ઓફ મેંગોઝ એટલે કેરીઓની ગુણવત્તા, તો કેરીઓની ગુણવત્તા એક વચન છે. ધ ક્વોલિટી ઓફ મેંગોઝની વાત થાય છે, ખાલી મેંગોઝની વાત થતી નથી. એટલે ક્વોલિટી ઓફ મેંગોઝ કેરીની ગુણવત્તા એક વચન જ હોય, તો અહીંયા આગળ વોઝ આવશે. બીજું છે ધીસ ટાઈમ એવરીવન બ્લેન્ક કમિંગ વિથ મી. તો ધીસ ટાઈમ એટલે આ સમયે, એનો મતલબ આ વર્તમાન કાળની વાત છે, એટલે ભૂતકાળના બંને નીકળી જશે. હવે એવરીવન સાથે આર આવશે કે ઇઝ? તમે વિચારો. તમે ખોટું વિચાર્યું છે. એવરીવન એટલે બધા થાય નહીં, એવરીવન એટલે દરેક થાય, દરેક. જ્યારે પણ વન આવતું હોય ત્યારે દોસ્તો બહુવચન નહીં, એક વચન આવે, ઇઝ આવે. એવરીવન સાથે ઇઝ, એવરીથિંગ સાથે પણ ઇઝ. તમારે મને કમેન્ટ કરવાનું છે ગ્રુપ ઓફ બોયઝ બ્લેન્ક હિયરમાં શું જવાબ આવશે. જય હિન્દ, જય ભારત.